રોકડની તંગીની જબરજસ્ત અછત ઊભી થઈ છે અને એને કારણે બહુ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાઉથ ગુજરાત કોઓપરેટિવ બેંક્સ એસોસિએશન એટલે સ્કોબાએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અમદાવાદને એક પત્ર લખ્યો છે કે દક્ષિણ ગુજરાતની સહકારી બેંકોની અંદર જબરજસ્ત રોકડની તંગી છે અને છેલ્લા 15 દિવસથી બધી બેંકો ભારે ક્રિટિકલ સ્થિતિનો સામનો કરી રહી છે એવો પત્ર લખવામાં આવ્યો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સાઉથ ગુજરાત કોઓપરેટિવ બેંક્સ એસોસિએશને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અમદાવાદના ઇસ્યુ ડિપાર્ટમેન્ટને એક પત્ર લખ્યો છે કે છેલ્લા 10-15 દિવસમાં રોકડની તંગીની જબરજસ્ત અછત ઊભી થઈ છે અને એને કારણે બહુ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા કેટલાક વખતથી ઇન્ટરનલ એરેન્જમેન્ટથી પૈસા મેળવવામાં આવી રહ્યા છે. નેશનલાઇઝ બેન્કો કે ખાનગી બેન્કોની સાથેના જે રિલેશન હોય એને કારણે બધું ચાલતું હતું, પરંતુ હવે નેશનલ બેન્કો ખાનગી બેન્કોને પણ રોકડની અછત ઊભી થઈ ગઈ છે અને હવે રોકડ મળતી બંધ થઈ ગઈ છે. ક્રિટિકલ સ્ટેજ છે એવું સ્કોબાએ લેટરની અંદર લખેલું છે. હવે આના વિશે અમે કેટલાક બેન્કરોની સાથે વાત કરી અને સ્કોબાના હોદ્દેદારોની સાથે પણ વાત કરી. તો એમાંથી એવું જાણવા મળ્યું કે આ અછત ઊભી થાય એને કારણે મુશ્કેલી એ ઊભી થાય છે કે ગ્રાહકો જે ચેક જમા કરાવે એમને એ બાદ તરત રૂપિયા નથી મળી શકતા, એમને 1-2 દિવસ થોભવાનું કહેવામાં આવે છે. ઘણી બેન્કો મેનેજ કરે છે, પરંતુ આમ તેમ બીજી બેન્કોના રિલેશનમાંથી બેંક રૂપિયા મળે છે. સ્કોબાના પ્રમુખ ગૌતમ વ્યાસની સાથે અમે વાત કરી તો એમણે કીધું કે હા, અમે હમણાં થોડાક દિવસ પહેલાં જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને આવો પત્ર લખ્યો છે અને આ પત્રની અંદર જે બેન્કોની અંદર રોકડની અછત ઊભી થઈ છે એના માટે પુરવઠો પૂરો પાડવાની વિનંતી કરવામાં આવી છે. સ્કોબાના ઉપપ્રમુખ દેવાંગ ચોકસીની સાથે અમે વાત કરી તો એમણે એવું કીધું કે માત્ર કોઓપરેટિવ બેન્કો નહીં, નેશનલાઇઝ બેન્કો, ખાનગી બેન્કો બધાની જ અંદર અત્યારે રોકડની તંગીની મોટી અછત ઊભી થઈ છે. એમણે એમ કીધું કે સામાન્ય રીતે દર વર્ષે માર્ચ મહિનાની અંદર રોકડની તંગી ઊભી થતી જ હોય છે, પરંતુ આ વખતે આ તંગી છે એ વધારે ઊભી થઈ છે. અને એમણે પોતે કીધું કે એમની પોતાની નેશનલ કોઓપરેટિવ બેંક છે એમાં રોકડની તંગી ઊભી થઈ તો એમણે મુંબઈ અને નવાપુરથી રોકડ મંગાવી હતી. આવી જ રીતના અમે ધ સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંકના ચેરમેન અમિતભાઈ ગજ્જરની સાથે વાત કરી તો એમણે કીધું કે હમણાં 2-3 દિવસ પહેલાં જ અમારી બેંકમાં 35 કરોડ રૂપિયાનો ઉપાડ હતો અને 10 કરોડ રૂપિયા હતા તો અમે મુંબઈથી પૈસા મંગાવી અને વ્યવસ્થા કરી. પરંતુ એમણે પણ કીધું કે રોકડની તંગી છે એ આ વખતે ખાસી એવી વધારે છે. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને જે પત્ર લખવામાં આવ્યો છે એમાં કારણો આપવામાં નથી આવ્યા, પરંતુ જાણકારોની પાસેથી જે જાણવા મળ્યું છે એ મુજબ આમાં અત્યારે રોકડની જે તંગી ઊભી થઈ છે એની પાછળના કારણો એ છે કે અત્યારના ઈરાન અને અમેરિકાના સંઘર્ષને કારણે દુનિયાભરમાં જે યુદ્ધની સ્થિતિ ઊભી થઈ છે એને કારણે લોકો સાવચેતીના ભાગરૂપે કેશ ઉપાડીને પોતાના ઘરે રાખી રહ્યા છે, કેશ ઓન હેન્ડ રાખી રહ્યા છે. એક કારણ એ માનવામાં આવે છે. બીજું, અત્યારે 5 રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે: પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ, પુડુચેરી, તમિલનાડુ. તો આ બધા રાજ્યોની અંદર મોટા પાયે કેશ જઈ રહી છે, એક કારણ છે. બીજું કે માર્ચ એન્ડિંગ હોવાને કારણે પગાર અથવા જે પેન્ડિંગ બિલો હોય એ બધેથી એ બધા હિસાબો સુલટાવવા માટે મોટા પાયે કેશ ઉપાડવામાં આવી રહી છે. એક એવી પણ વાત જાણવા મળી
કે માર્ચમાં બેન્કો પાસે 65,000 કરોડ રૂપિયાની અછત છે અને એડવાન્સ ટેક્સ અને જીએસટીની ચૂકવણી દ્વારા બેન્કોમાંથી મોટી રકમ છે એ સરકારમાં ગઈ અને ડોલરના વેચાણને લીધે મોટી રકમ જે છે એ સિસ્ટમમાંથી બહાર થઈ ગઈ છે. બીજું એક ચોંકાવનારી વાત એ પણ જાણવા મળી કે સુરતની એક ખાનગી બેંકને મોટા પાયે રોકડની અછત ઊભી થઈ તો ઉત્તર પ્રદેશના મેરઠથી વિમાન મારફતે કેશ મંગાવવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે સ્કોબાના ઉપપ્રમુખ દેવાંગભાઈ ચોકસીએ કીધું કે એપ્રિલ મહિનાથી કદાચ આ જે તંગીની અછત છે એ દૂર થઈ જશે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.